सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं कर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। परमात्मा त्वयानन्द पूर्णपूर्वं स्वमायया स्वयमेव जगद्भूत्वा प्राविशज्जीवरूपतः। તો ગઈકાલે આપણે જોતા હતા કે પરમાત્મા જે અદ્વય આનંદ પૂર્ણ સ્વરૂપ છે એ પોતાની માયા શક્તિથી માયાને ધારણ કરીને સ્વયં એવ જગત ભૂત્વા પોતે જ જગત રૂપે થઈ ગયા અને પ્રાવિશત જીવરૂપતઃ। જો અહીંયા આગળ નાટકદીપ પ્રકરણ છે અને જેવી રીતે કીધું કે એમાં સાક્ષીના સ્વરૂપને ઉપર વિચાર છે। પણ અહીંયા આગળ શરૂઆતના 5 જે શ્લોક છે તો એમાં આ ગ્રંથનો જે વિષય છે એને બતાવવા માટે સૌથી પહેલાં અહીંયા સૃષ્ટિની ચર્ચા કરે છે કે સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થઈ છે। એ પછી જીવની બાબતમાં બતાવે છે કે જીવ છે કોણ। જીવ અહીંયા આગળ પ્રવેશ કરી ગયો, જીવ રૂપે પ્રવેશ થયો છે તો જીવ કેવા કેવા રૂપે અહીંયા વિરાજમાન છે। અને એ પછી કે જ્યાં આગળ જીવ આવે એટલે હવે સંસારનું પણ અસ્તિત્વ આવી ગયું। તો પહેલાં સૃષ્ટિ, પછી જીવ, પછી સંસાર। હવે સંસાર આવ્યો તો સંસારથી મુક્તિ પણ જોઈએ, બંધનમાં આવ્યા તો બંધનમાંથી મુક્તિ પણ જોઈએ। તો એના માટે વિચાર, તો કેવી રીતનો વિચાર કરવાનો તો એ આગળ વિચારની પ્રક્રિયા બતાવી છે। તો અહીંયા આગળ કહે છે કે અદ્વય આનંદ પૂર્ણ પરમાત્મા સ્વમાયયા પોતાની માયા શક્તિથી સ્વયં એવ જગત ભૂત્વા। અદ્વય સ્વરૂપ છે તો માયા ક્યાંથી આવી? તો કીધું કે માયા એમના જેવી રીતે હવે આપણે ઘરમાં એકલા છીએ, બગીચામાં એકલા છીએ તો ત્યાં આગળ મારા સિવાય જ્યારે બીજું કોઈ નથી પણ ત્યાં આગળ મારો પડછાયો તો છે ને। પડછાયો દેખાય કે ના દેખાય પણ પડછાયો તો છે ને। તો એવી જ રીતે માયા જે છે એ પરમાત્માની પડછાયા રૂપ છે, છાયા છે। અને એટલા માટે હવે તમે એવું થોડી કહો કે ભાઈ હું અને પડછાયા બે છીએ, અથવા ઘરમાં બોલે કે ઘરમાં તમે કોણ કોણ છો? અત્યારે ઘરે કોણ છે? તમે એકલા છો તો તમે એમ કહેશો કે નહીં હું અને આ મારું પ્રતિબિંબ, મિરરમાં પ્રતિબિંબ દેખાય છે હું એ પણ છે, બે નથી એક જ છે। તો કેવી જ રીતે આ માયા અને આનંદ, જો આજે આપણને આનંદની અનુભૂતિ તો થઈ રહી છે પણ પરમાત્માને કીધું આનંદ સ્વરૂપ। આપણો આનંદ છે એ કેવો છે? કોઈ ભોગથી આવે છે। હું ભોગતા છું અને મારે કાંઈક ભોગ કરવાનો છે તો ભોજ્ય પદાર્થમાંથી મારો આનંદ આવે છે। અને આનંદમાં એક ઇન્ટેન્સિટી છે કે ભાઈ આપણે સવારમાં
નામ સાંભળ્યું. કાલે છે તે આમનું એકદમ મોઢું ખીલી ગયું હતું. મેં કીધું પરાઠા. હવે જુઓ, પરાઠા નામ સાંભળીને કેવી પ્રસન્નતા થઈ ને. ખાલી નામ સાંભળીને પ્રસન્નતા થઈ, ખુશીની લહેર દોડી ગઈ. તો એ આનંદને શું કહીશું? પ્રિય. પછી ઘરે ગયા અને એમને ખબર પડી કે અચ્છા તે આજે આલુના પરાઠા જ બનાવ્યા છે. હવે ખબર પડી ને સામે થાળીમાં આવી ગયું પોઝિશનનો આનંદ. એને શું કહીશું? મોદ. ગાડી બુક કરાવી તો પ્રિય. ગાડી ઘરમાં આવી ગઈ, મોદ. થોડો આનંદ વધ્યો ને કે હા આવી ગઈ, આપણે એની પૂજા કરી, નારિયેળ વારિયેળ વધેર્યું અને પછી મતલબ પરોઠું થાળીમાં આવી ગયું, મોદ. અને એ પછી સ્વાહા. જ્યાં ખાધું તો એને કીધું પ્રમોદ. તો આ ઇન્ટેન્સિટીમાં ફરક પડતો જાય છે ને. ગાડીમાં હવે બેઠા, આખું ડ્રાઈવ કરવા લાગ્યા, બેઠા તો વાહ શું મસ્ત ચાલે છે ગાડી, બહુ સ્મૂથ છે, પિકઅપ પણ સારું છે. અને આમ બેઠા હોઈએ તો આમ શાન લાગે. પ્રમોદ. પણ પરમાત્મા આનંદ, આપણો આનંદ શેનાથી? હવે આ પ્રિય અને મોદ સુધી તો પહોંચ્યા અને પછી ખબર પડી કે અરે પરાઠામાં તો તે બહુ મરચું નાખ્યું છે, મીઠું નાખ્યું છે. હવે આનંદ કિરકિરા હો ગયા. તો એ આનંદ જતો પણ રહેશે. તો આપણો આનંદ કન્ડિશન છે, કોઈ વિષયથી આવે છે. એ આનંદ સ્વરૂપ નથી. આનંદ માટે કોઈ કન્ડિશન હોવી જોઈએ. મોસમ સારો હોવો જોઈએ. મે મહિનામાં બળબળતા બપોરે તમને ગરમ ગરમ આલુના પરોઠા આપે, ખાશો? એ યાર, કંઈક આઈસ્ક્રીમ હોય તો લાવો ને. મિલ્કશેક, લસ્સી, ઠંડી એવું હોય તો લાવો. તો આપણા આનંદના વિષયો બદલાતા રહે છે અને એના માટે આપણે કેટલો પ્રયાસ કરવો પડે છે, સંકલ્પ કરવો પડે છે. એમાં ગેરંટેડ નથી હોતું એ આપણને એ વિષય મળશે તો આનંદ આવશે જ આવશે. રાઈટ અલાઇનમેન્ટ થવું જોઈએ ત્યારે આનંદ. પણ પરમાત્મા આનંદ સ્વરૂપ છે. મતલબ કોઈ વિષયના ભોગ થકી આનંદ નથી આવતો. એટલા માટે પ્રિય, મોદ, પ્રમોદ એવું નથી. આનંદ એ પોતે આનંદ સ્વરૂપ છે. મારાથી કંઈ જુદું છે જ નહીં કે એમાંથી ભોગવવાનું હોય. હું જ આનંદ છું. તો આનંદ પૂર્ણ, અદ્વય હોવાને કારણે પૂર્ણ છે. સ્વમાયયા સ્વયમેવ જગત ભૂત્વા. જો આપણે વેદાંતમાં 2 પ્રકારના કારણો કહેતા હોય છે, આમ તો 3 પ્રકારના, કે એક જે છે એને કહીએ પરિણામી. પરિણામ વાક્ય છે. પરિણામ મતલબ કે દૂધમાં તમે દૂધને જમાવ્યું, તેમાંથી દહીં બની ગયું, તો દૂધમાં વિકૃતિ આવી ગઈ, પરિણામ થઈ ગયું અને દહીં બની ગયું. હવે દહીંમાંથી રિવર્સ પ્રોસેસ થાય કે પેલા જે બેક્ટેરિયા છે ને એને આપણે કાઢી લઈએ, જેને કારણે આ દૂધમાંથી દહીં બન્યું છે, એ થાય, રિવર્ટ થાય.
હજી સુધી તો એવી કોઈ ટેકનોલોજી નથી આવી કે દહીંમાંથી વાપસ આપણે દૂધ કરી શકીએ. તો કેવી રીતે પરમાત્મા પણ અહીંયા આગળ પૂરા વિકૃત થઈ ગયા અને જગત રૂપે થઈ ગયા? તો પછી આપણી મુક્તિ પર પ્રશ્ન ચિહ્ન લાગી જશે. કારણ કે અરે પરમાત્મા પોતે જ છે તે વિકારી થઈ ગયા છે. તો અહીંયા આગળ બીજું જે કારણ છે એને કહે છે વિવર્ત. વિવર્ત મતલબ કોઈ ચેન્જીસ નથી થતા. જેવી રીતે રસ્સી જ સાપ રૂપે જણાવા લાગી. કારણ કે મારે રસ્સી સાપ તો લાવવું જ પડે ને, આ વેદાંતનું છે. નહીં તો અંતમાં કહેશે કે તમે વેદાંત ક્યાં સંભળાવ્યું, રસ્સી સાપ તો આવ્યું નહીં. રસ્સી સાપ તો જરૂરી છે. તો રસ્સી છે તે સાપ રૂપે જણાવા લાગી. તરંગ પાણી છે તે તરંગ રૂપે જણાવા લાગ્યું. તો એને શું કીધું? વિવર્ત. પાણી H2O છે, 2 હાઇડ્રોજન મોલિક્યુલ અને 1 ઓક્સિજન. તો લહેરમાં પરિણત થઈ ગઈ અને તમે ટેસ્ટ કરો તો એ જ આવવાનું. એમાં કોઈ વિકૃતિ નથી આવે. 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન જ રહેશે. એવી જ રીતે પરમાત્મા પોતાની માયા શક્તિથી જગત રૂપે જણાવા લાગ્યા. કાંઈ થયું? ભલે કાંઈ નથી થયું. માટી છે તે એ નામ રૂપ, બસ એક આકૃતિ બદલાઈ અને એને એક નામ એ રૂપ પરિવર્તન જણાયું અને એને એક આપણે નામ આપી દીધું. પણ માટી તો માટી જ છે ને, લહેર તો લહેર જ છે. શું થયું? એટલે કશું જ નથી થયું. કશું નથી થયું છતાં પણ ઘણું બધું થઈ ગયું. હું કહે છે કે જગત રૂપે તો થઈ ગયા, પણ એ પછી પ્રાવિશત જીવ રૂપતઃ असली मामला यहाँ पे आके अटका था. પરમાત્મા જ જીવ રૂપે પ્રવેશ કરી ગયા. જગત જુદું હતું, પરમાત્મા જુદા હતા. અને એમણે પોતાના માટે ઘર બનાવ્યું ને ઘર પ્રવેશ કર્યો. બોલે એવું હતું. અને ગૃહ પ્રવેશ કરવો હોય તો પછી પંડિત ને બધી ઘણી બધી ફોર્માલિટી કરવી પડે ને. કયો યજ્ઞ વૈજ્ઞ કરો છો ને, નવચંડી યજ્ઞ અને પેલા વાસ્તુ દેવતાનું પૂજન. તો પરમાત્માથી જુદા વાસ્તુ દેવતા અને દેવીમાં અને શું શું કરવું પડતું હોય છે ભાઈ. સ્વયમેવ જગત ભૂત્વા પ્રાવિશત જીવ રૂપતઃ. તો જીવ રૂપે પરમાત્મા પ્રવેશ પછી કેવી રીતે કરી ગયા? અને કરી ગયા તો કેવી રીતે પરમાત્મા જીવરૂપ થઈ ગયા? હવે કહાની અહીંયા આવીને અટકી. તમે આવું કામ ઘણી વખત કરો છો, બલકે રોજ જ કરો છો. લાગે છે એવું કરો છો? પરમાત્મા જેવું તમે પણ કરો છો. પરમાત્માએ ભગવાને કીધું, જીવ કે ભાઈ ભગવાન તમે તો દુનિયા બનાવીને તમે એમાં જીવ રૂપે પ્રવેશ કરો, हम भी आपसे कम नहीं हैं, हम भी करतूत दिखाते. अच्छा કેવી રીતે? સ્વપ્ન. હવે આપણે જે પોતાના મનથી આ સ્વપ્ન ના વિવિધ વિષયો સ્વપ્ન જગત રૂપે અભિવ્યક્ત થાય. મનની પાસે એક વિક્ષેપ શક્તિ છે, એને ધારણ કરી અને આપણે અહીંયા આગળ સ્વપ્નમાં સ્વયમેવ સ્વપ્ન ભૂત્વા જગત ભૂત્વા
આપણે જે રૂપે થયા છે આપણાથી જુદું નથી, હે ને? જે કંઈ ત્યાં આગળ દેખાય છે, પહાડ, નદી, નાળા, કોણ છે? આપણે છીએ ને. હું જે રૂપે થઈ ગયો, હે ને? પેડ પૌધે કોણ છે? એ રૂપે પણ હું જ થઈ ગયો ને. જે કંઈ જણાઈ રહ્યું છે એ બધા રૂપે હું જ છું. હવે આપણે છે તે સ્વપ્ન જોતા હતા, આપણે જાગતા હતા ત્યારે મનની અંદર એક વિચાર આવ્યો કે આપણે પક્ષી બનીને ઉડીએ તો કેવી મજા આવે. મનની અંદર સંકલ્પ હતો, મનની અંદર પ્યાસ હતી, તો વાસના અમારી મનમાં જાગી કે મારે પક્ષી બનીને ઉડવું છે. બહુ છે તે મેં કર્યું. અને રાતે સ્વપ્ન આવ્યું અને હું પક્ષી છું, ઉડું છું. પક્ષી બનીને તમે ઉડવા લાગ્યા. કોઈ કહે કે મારા મનમાં આવ્યું કે રોજ હું પ્રવચન સાંભળું તો હું સ્વામીજી બની અને હું પણ પ્રવચન આપું. અને તમારું ક્રાઉડ તો બહુ ઓછું છે, મારું તો હોવું જોઈએ કમસે કમ 1000નું ક્રાઉડ હોવું જોઈએ, કમસે કમ. આજના સમયમાં આવે નહીં 1000, એ કથામાં આવે, વેદાંતમાં ના આવે. આજકાલ બધા ઓનલાઈન વાળા થઈ ગયા છે. તો કે મારે છે ને તે સ્વામીજી બનવું છે અને હું પણ તમારી જેમ પ્રવચન કરું. મારા મનમાં એવો બહુ જ વિચાર હતો. તો મને સ્વપ્ન આવ્યો કે હું ઋષિકેશમાં છું અને ત્યાં આગળ ગંગાજી વહી રહી છે, પેડ પૌધે, કોઈ આશ્રમ છે મારો, અને ત્યાં આગળ હું એક વ્યાસપીઠ પર આસીન છું અને મારી લાંબી જટા અને લાંબી દાઢી, લજ્જા, અને મોટી મોટી રુદ્રાક્ષની માળા પહેરેલી છે મેં. એટલે આવું મને સ્વપ્ન આવ્યું. અને પછી બોલે હું સંન્યાસી ઘેરું વસ્ત્ર ધારણ કરી અને બધાને પ્રવચન કરી રહ્યો છે. વેદાંતનું પ્રવચન, નાનું મોટું નહીં. એ તે બ્રહ્મસૂત્ર પર. તમે તો પ્રકરણ ગ્રંથ પણ કરો છો, તો બ્રહ્મસૂત્ર પર કરો. વાહ ભાઈ વાહ. હવે એ સ્વપ્નનું જગત કોણે નિર્માણ કર્યું? પોતે જ. બલકી પોતે જ. મારાથી જુદું ક્યાંયથી રો મટીરિયલ તો આવ્યું નહીં. હું જ મારા મનની વિક્ષેપ શક્તિ થકી હું અહીંયા આગળ સ્વપ્ન જગત રૂપે થઈ ગયો. અને એમાં એક સંન્યાસીના શરીરમાં, સંન્યાસીનું શરીર પણ બનાવ્યું, गधा भी बनाया, घोड़ा भी बनाया, सब बनाया. आज तक ऋषिकेश में हमने गधा नहीं देखा था. भरूच में बहुत देखे थे, ऋषिकेश में नहीं देखा. तो अगर गधा आपने देखा हो स्वप्न में तो भी इतना निश्चित रहो कि आप ही गधे थे, क्योंकि स्वयमेव जगत भूत्वा. અને એમાંથી એક શરીરના હું બુદ્ધિ ઉત્પન્ન કરી લીધી. મતલબ કે જીવ રૂપે. જીવ એટલે શું? જીવ પ્રાણ ધારણે, જે પ્રાણને ધારણ કર્યો છે, અર્થાત કે જે એક શરીર, જે જીવંત શરીર થઈ ગયું. અને એમાં પણ જેની અંદર કર્તાપણું ભોગતાપણું છે. કર્તૃત્વ ભોક્તૃ, કર્તા ભોગતા જીવ. કર્તાપણું છે, ભોગતાપણું છે. આ રીતે જીવ, મતલબ કે કર્તાપણું ક્યારે આવે? બોલે જ્યારે ભોગતાપણું હોય. હું ભોગતા છું. અને ભોક્તૃત્વ ક્યારે આવે?
બોલે હું ભોગતા કેવી રીતે થઈ ગયો? बोले कि भौंकना शुरू किया तो भोगता हो गया। बोले नहीं, ज्यां આગળ મારા અંદર હવે એક સંકુચિત ઉપાધિની સાથે, ઉપાધિ સમજો કે આ શરીર મન બુદ્ધિ ઇત્યાદિ, એક સંકુચિત ઉપાધિમાં મેં હું બુદ્ધિ ઉત્પન્ન કરી લીધી, એને હું માનવા લાગ્યો કે આ હું છું। તો સંકુચિત હોવાને કારણે મારા અંદર શું વૃત્તિ ઉત્પન્ન થઈ? અપૂર્ણતા। હું સંકુચિત છું, હે ને? હું એક નાનો અપૂર્ણ ક્ષુદ્ર જીવ છું, ક્ષુદ્ર એન્ટિટી છું। હવે જ્યાં પોતાની અંદર અધૂરાપણાની વૃત્તિ જાગી, અધૂરપ લાગી મને, એટલે હવે શું કરવું પડશે? હવે મનની અંદર ચાહ ઉત્પન્ન થઈ કે મારે આ અધૂરાપણાને દૂર કરવું છે। અધૂરાપણું કોઈને બરદાસ્ત નથી થતું। જ્યાં આગળ કોઈ આપણી અંદર કમી જણાય તો એને દૂર કરવાની ચેષ્ટા ચાલુ થઈ જાય છે। કોઈ અગર કહે કે તમારામાં આ કમી છે અને આપણે એમના ઉપર વિશ્વાસ કરતા હોઈએ તો, અથવા તો કમીની સાથે આપણે પોતાની અંદર એક નાનમ અનુભવીએ અથવા એને દૂર કરવાની ચેષ્ટા, તો જ્યાં આગળ મારા મનની અંદર અધૂરાપણાને દૂર કરવાની પ્રેરણા જાગી, ચાહ જાગી, એને જ કીધું કે ભોક્તૃત્વએ સર ઉઠાવ્યું, હું ભોગતા બની ગયો। અને ભોગતા બન્યા પછી હવે મારે કેવી રીતે એને દૂર કરવું? તો કાંઈક ને કાંઈક કરવું પડશે। तो अब बाबा जी हाथ में डंडा और सत्तू की पोटली लेके यात्रा पे चल दिए, संसार की यात्रा पे। तो જુઓ કે સ્વપ્નમાં બધા જ રૂપે હું છું, પણ એક શરીરમાં મેં હું બુદ્ધિ ઉત્પન્ન કરી દીધી, એને હું માનવા લાગ્યો, એ મારો એમાં પ્રવેશ થઈ ગયો। બધામાં હોવા છતાં પણ, બધા રૂપે હું હોવા છતાં પણ એક શરીરમાં હું પોતાને જોવા લાગ્યો। એવી જ રીતે પરમાત્મા જગત ભૂતવા, આ જગત રૂપે પરમાત્મા સ્વયં અભિવ્યક્ત થઈ ગયા। કેવી રીતે? રસ્સીમાં સાપ રીતે। અને પછી તો કે એમાં જીવ રૂપે, એમાં હવે એક જીવંતતા, જીવ રૂપે હું બુદ્ધિ એ જગાવી, જીવ રૂપે પ્રવેશ કરી ગયા। પણ આ બધું કેમ કર્યું પરમાત્માએ? આનંદ સ્વરૂપ છે ને, तो आनंद स्वरूप से तो શું કામ આ બધું કર્યું? अरे भगवान ये सब झमेला नहीं करते और हम लोग जो है जबरदस्ती इन संसार के झमेले में फंस रहे हैं। आपको तो खेल लग रहा है, खेल खेल में। बोले नहीं, खुशी 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 કર્યું છે। આનંદની અભિવ્યક્તિ છે આ જગત, એટલે મૂળ રૂપે એમાં કોઈ પ્રોબ્લેમ નથી। મારામાં પ્રોબ્લેમ છે, મૂળ રૂપે નથી। નરસિંહ મહેતા કહે છે ને કે વિવિધ રચના કરી ભક્તિ રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે। તો બસ આ તો આનંદની અભિવ્યક્તિ છે। જેવી રીતે નાનું છોકરું, હવે નાનું છોકરું એના રૂમમાં ગયું, ડ્રોવર ખોલ્યું અને એમાંથી નાના નાના રમકડા કાઢ્યા। એમાં એક છે તે એક સેટ હતો કે જેમાં વ્હાઈટ ડ્રેસ પહેરેલા હતા, યા કહો કે કેમોફ્લાજ પહેરેલા હતા, ખાખી પહેરેલા હતા, અને બીજાએ છે તે ગ્રીન પહેરેલું। આ બે પ્રકારના એ રમકડા કાઢ્યા। અને પછી
પછી કહે છે કે આ ભારત અને આ પાકિસ્તાન, અને પછી લડાઈ ચાલી, અહીંયાથી મારે છે અને એ પપેટને ઉપાડે છે અને આમ લઈ જાય છે અને એક એક પાકિસ્તાનીને મારતો જાય છે અને પછી તાલી બજાવે છે. ત્યાં એની મા એને બૂમ પાડે છે કે ચાલ ચિંટુ દૂધ પી લે. તો કે હા. હવે બધા જ રમકડાને સમેટીને ડ્રોઅરમાં નાખી દીધા. હવે એમાં જોઈ લો કે આની અંદર હું બુદ્ધિ છે માની લો, પણ આ સાચું માની લીધું. એક એક પપેટે પોતાને સાચું માની લીધું કે હું જ આ છું, અજ્ઞાન. તો પછી કે આપણે તો લડાઈ કરવાની છે બોર્ડર પર જઈને અને પાકિસ્તાનીઓને ખદેડવાના છે, એલઓસી પર આવી ગયા છે. અને પછી ફતેહ એનો જશ્ન મનાવી રહ્યા છીએ. અને ત્યાં થોડી વાર થઈ, સૃષ્ટિનો પ્રલય થઈ ગયો, બધું ખતમ. બસ આવું જ છે કંઈક. પણ આપણે એને સાચું માનવા લાગ્યા. આ હું રૂપે પણ પરમાત્મા જ છે, પણ આપણે જાણતા નથી. અજ્ઞાન. તો બોલે અજ્ઞાન ક્યાંથી આવે? ક્યાંથી આવે? બોલે અજ્ઞાનનો મતલબ છે એ અજ્ઞાન કોઈ ઠોસ વસ્તુ હોય તો કહીએ કે અહીંયાથી આવ્યું, પણ અજ્ઞાન મતલબ જ્ઞાનનો અભાવ. અંધારું કોને કીધું? પ્રકાશનો અભાવ. જે જ્ઞાન આવ્યું તો અંધારું અજ્ઞાન દૂર. તો કે છે કે આ રીતે ઉપાધિની સાથે તાદાત્મ્ય થયું અને એક જીવ રૂપે જણાવા લાગ્યા. કે આવશ્યક નથી કે આપણે જીવ રૂપે અહીંયા અભિવ્યક્ત થયા તો પછી આપણે અજ્ઞાની જ હોવું જોઈએ. પરમાત્મા પણ અવતાર લે છે ને. આપણે સાંજના એમાં જોઈએ છે ને કે અવતાર, તો અવતારના સિદ્ધાંતની ઉપર ચર્ચા છે એમાં બહુ સુંદર. અહીંયા આગળ જ્યાં આગળ અજ્ઞાનને કારણે જીવ પોતાને માનવા લાગ્યા એની આગળ ચર્ચા કરે છે. પણ હવે અહીંયા આગળ કહે છે કે જગત ભૂતવા, જગત રૂપે થયા. 5 મહાભૂતનું જગત. તો સૃષ્ટિનો એક ક્રમ બતાવે છે કે પહેલે તસ્માત આકાશ સંભૂત. સૌથી પહેલા આકાશ, આકાશાદ વાયુ, વાયો અગ્નિ, અગ્ને આપહ મતલબ જલ, અને જલમાંથી પૃથ્વી. અને એ પછી આ બધું આ એક મિશ્રણ કરી અને અહીંયા આગળ આ સુંદર જગતની અભિવ્યક્તિ. તો આ અહીંયા આગળ થઈ ગયું. તો કહે છે કે જે અહીંયા આગળ ઉપાધિઓ બનાવી, હવે ઉપાધિમાં પણ અનેકો વિકલ્પ હતા. કોઈ નાની ઉપાધિ, કોઈ મોટી ઉપાધિ. તો અહીંયા આગળ કહે છે કે કેવી પ્રકારની ઉપાધિ હતી અને એ ઉપાધિના ભેદથી એમનામાં ભેદ જણાવવા લાગ્યો. તો આગળ જોઈએ. વિષ્ણુ આદિ ઉત્તમ દેહેશુ પ્રવિષ્ટો દેવતા ભવેત. મર્ત્યાદ્યધમ દેહેશુ સ્થિતો ભજતિ મર્ત્યતામ. તો કે છે કે જુઓ આ અહીંયા આગળ અનેકો ઉત્કૃષ્ટ દેહ, ઉત્કૃષ્ટ માને એને સુપિરિયર હતા, અને નિકૃષ્ટ 2 પ્રકારના શરીર. તો કે છે કે વિષ્ણુ આદિ ઉત્તમ દેહ, ઉત્તમ દેહ. તો વિષ્ણુ ભિન્ન ભિન્ન દેવતા. પહેલાં તો બ્રહ્મા વિષ્ણુ મહેશ,
એ પણ અભિવ્યક્તિઓ છે. એ શાશ્વત નથી, અભિવ્યક્તિ છે. પોતાની માયા શક્તિ સત્વગુણની પ્રધાનતાથી ભગવાન વિષ્ણુ, રજોની પ્રધાનતાથી બ્રહ્માજી અને તમોની પ્રધાનતાથી મહેશ. તો આ રીતે, અને એ સિવાય ઇન્દ્ર, વરુણ, યમ, જે આપણે દેવતાની કલ્પના કરો, તમારી સંતોષી માતા પણ, ઓર કોણ, વૈભવ લક્ષ્મી, બીજી પણ કોઈ છે એકાદશીમાં. તો આ બધી માં હોય, પિતા હોય, દાદા હોય, દાદી હોય, નાના મામા, ચાચા, જે કંઈ, કે હનુમાન દાદા. એક બેન છે તે ફોન પર વાત કરે તો કે હરિઓમ, ત્યાં જ ઉભા રહો. તો કે મારો હનુમાન દાદો છે ને. મેં કીધું દાદો તો તમે એવી રીતે બોલો છો કે જાણે કોઈ અંડરવર્લ્ડનો કોઈ ડોન હોય. દાદો છે ને, મારો હનુમાન દાદો, એ મારી રક્ષા કરે છે. મેં કીધું એ ડોન છે કોઈ? નહીં નહીં, તો હનુમાનજીની વાત કર. તો મેં કીધું દાદો શું કહો છો? અરે હનુમાન દાદા. બોલે હા દાદા, પણ આમ દાદા બોલો તો એવું જ લાગે ને. સવારમાં કે જો માતાજી આજે કેવું સરસ ચાંદા મામા દેખાય છે. તો મમ્મીએ માનેલો ભાઈ છે. તો એટલે દાદા, મામા, નાના, ચાચા. હવે ચંદા મામા હોય તો પૃથ્વી માં છે, એ બી સાચું છે. પછી પેલા બુદ્ધ ને એ બધા ગ્રહ શું હશે? હા એવું જ કંઈક હશે ને. તો મતલબ કે જેટલા પણ દેવતા રૂપે આપણે જાણીએ છીએ કે જેને યજ્ઞમાં આહુતિ આપતા હોય છે, જેમનું પૂજન કરતા હોઈએ છીએ, જેમના પ્રત્યે આપણે આદરની ભાવના રાખતા હોઈએ છીએ, જે અહીંયા આગળ સમર્થ છે, આપણા કરતાં વધુ સમર્થ, અને આપણને અહીંયા આગળ બ્લેસ કરે છે, અનુગ્રહિત કરે છે. એમની કૃપાને ઇન્વોક કરો તો એ આપણને અનુગ્રહિત કરે છે. તો એવા આમ તો ના કરો તો પણ કરે છે. ઇન્દ્ર દેવતા છે, આપણા હાથ કામ કરી રહ્યા છે, ઇન્દ્ર દેવતાની કૃપા છે. વાણી બોલી રહી છે, અગ્નિ દેવતાની કૃપા છે. આંખ જોઈ રહી છે, સૂર્ય દેવતાની કૃપા છે. કાન સાંભળી રહ્યા છે, દિક દેવતાની કૃપા છે. ગંધ, આપણે સુગંધ, શેની સુગંધ? હા જો બટાકા વડાની એ સુગંધ આવી રહી છે. તો અશ્વિની કુમારની કૃપા. તો જેટલા પણ આ રીતે આપણે સમર્થ જાણીએ છીએ કે જેની કૃપાથી આપણું શરીર ચાલી રહ્યું છે, આપણને અનેકો જીવન ચલાવવામાં સહાયક છે, સૃષ્ટિના સંચાલનમાં જે સહાયક બને છે, તો કે એ વિષ્ણુ આદિ ઉત્તમ દેહ. અને એમાં એમણે આવા ઉત્તમ દેહમાં પ્રવેશ કર્યો, દેવતા ભવે. તો જુઓ કે આ જે શરીરમાં પ્રવેશ કર્યો, તો બહારનું શરીર આકૃતિ જે છે એ તો છે જ, એનું તો મહત્વ છે જ તે, પણ એની અંદર જે અંતઃકરણ છે, એ અંતઃકરણ કે જ્યાં આગળ સત્વગુણની પ્રધાનતા છે, તો એ અંતઃકરણને કારણે એમાં જે અભિવ્યક્તિ થઈ એ દેવતા રૂપે જણાય. પછી મર્ત્ય આદિ અધમ દેહેશો, મનુષ્યથી પ્રારંભ કરીને જે પણ
એનાથી ઇન્ફિરિયર છે, એનાથી નીચે, અધમ દેહ. તો એમાં પછી પશુ પક્ષી આ બધા આવી ગયા, જે કે એમાં રહી સ્થિતો ભજતી મર્ત્યતામ, એ મનુષ્યત્વને પ્રાપ્ત થયા. આપણે મનુષ્ય કેવી રીતે થઈ ગયા? આ મનુષ્યના શરીરમાં પ્રવેશ કર્યો અને મનુષ્ય થઈ ગયા. મર્યા પછી કયા શરીરમાં પ્રવેશ કરવો છે તમારે? કોઈ કે ક્યારે માતાજી આ છે તે કામ ધંધો કરવો ને આ અંતે મજા નથી આવતી, તો શું કરવું છે? અરે એવું કંઈક હોય કે આરામથી બેસો અને ગરમ ગરમ કોઈ ભોજન ખવડાવે, ગરમ ઠંડુ જે પણ હોય, અને મારી રુચિનું ભોજન ખવડાવે કોઈ, બસ બેસીને ખાવાનું, એમાં મજા. તો કે હા, એ પછી કયા દેહમાં જાય? સત્તાધારનો પાડો. ખબર છે સત્તાધારનો પાડો? હવે તો કદાચ નથી રહ્યો, હે ને? હવે બિચારાને ના ખાવું હોય તો કે નહીં, ગયા જન્મમાં સંકલ્પ હતો તારો કે મને લોકો ખવડાવે, તો લો મોઢામાં ઠૂસીને ખવડાવે. अब बिचारो ना पाड़े मार नहीं खाओ, मोढू फेरवे तो ए बाजू लई जई खवड़ावे. बोले आ तो पाछळ ज पड़ी गया छे, आदू खाई पाछळ पड़ी गया छे, लो खाई लीधुं. सत्ताधार का पाड़ा बनो के मने तो उड़वुं छे, तो गिद्ध बनोगे, गरुड़ बनोगे. હવે આવી રીતે અનેકો વેરાયટી છે તમારી પાસે. 84 લાખ યોની, મતલબ 84 લાખ કોસ્ચ્યુમ છે તમારી પાસે, તમારા વોર્ડરોબમાં. તમે ચૂઝ કરી શકો. કેવી રીતે ચૂઝ થાય? બોલે કે બસ એની તીવ્ર વાસના જગાવો, સંકલ્પ કરો, નહીં ભગવાન મારે તો ઉડવું જ ઉડવું છે. ભગવાનને કહી દઉં કે ઉડવું જ ઉડવું છે એમ હું કહું છું, તો એ દ્રષ્ટાંત આપું છું, કંઈ મારો સંકલ્પ ના સમજી લે, નહીં તો મને છે તે પછી ઉડાવી દેશે. તો આ રીતે 84 લાખ યોની, એમાં કેટલાક ઉત્કૃષ્ટ દેહ છે, કેટલાક નિકૃષ્ટ. અને એ કેવી રીતે એ દેહમાં જતા હોય છે? તો કે કર્મને કારણે. બોલે કે કર્મ ક્યાંથી આવ્યા? પરમાત્મા તો પ્રવેશ કરી ગયા જીવ રૂપે. ક્યાંથી? સૌથી પહેલું શરીર કયું હતું? તો કે અનાદિ સૃષ્ટિ છે, કોઈ આદિ નથી. રસ્સીમાં સાપનો જન્મ. આ સાપ છે કેટલા વર્ષનો હશે? હવે બધા એક્સપર્ટ લોકો આવીને એને બહુ બારીકીથી જુએ છે, લાગે છે કોપરા છે. એના શરીર પર પેચીસ જોઈને લાગે છે કે કમસે કમ આ 80-90 વર્ષનો તો હશે. ખબર નહીં સાપ કેટલા વર્ષ જીવતો હશે, જે હોય આટલું તો એ હશે. હવે એ સાપની બાબતમાં કલ્પના કરે છે કે આટલા વર્ષનો હશે, એટલે કે એની જરા કુંડળી નિકાલો, કુંડળી બનાવો, કેટલા વર્ષ જીવવાનો છે અમને ખબર પડે, તાકે અમારું આવવા જવાનો માર્ગ પ્રશસ્ત થાય. તો બોલે કે અરે કોકા પંડિત, લાઈટ જલાવો, એનો રામ નામ સત્ય. મરી જશે સાપ, મરી જશે. અરે સાપ જન્મ્યો હોય તો મરે ને, હતો જ નહીં. તો અહીંયા આગળ એટલે કે આ અનાદિ છે, સૃષ્ટિ અનાદિ છે. તો
એટલા માટે આપણે એમ ના કહીએ કે ભાઈ પહેલાં કર્મ હતા, પછી શરીર, પછી કર્મ, પછી શરીર. સરદારજી રેસ્ટોરન્ટમાં ગયા, એમને કીધું કે એમને કોઈકે પૂછ્યું કે ભાઈ तुम बताओ कि पहले अंडा आया कि पहले मुर्गी आई? तो बोले हम रेस्टोरेंट में गए थे, हमने पहले जो है मुर्गी का ऑर्डर किया तो मुर्गी पहले आ गई. तुम जो ऑर्डर करो वो आ जाएगा पहले, तुम बताओ. तो અહીંયા તમે માનો કે ભાઈ શરીર પહેલાં હતા, હા ભાઈ શરીર પહેલાં, નહીં કર્મ પહેલાં, હા કર્મ પહેલાં. આ છે તે અનાદિ ન આદિ, એનું કોઈ આદિ નથી. કાલ્પનિક વસ્તુને થોડી કઈ જન્મ છે. તો આ રીતે વિષ્ણુ આદિ ઉત્તમ દેહ, મર્ત્યાદિ અધમ દેહ, ક્યાંક દેવતા રૂપે પૂજાવા લાગ્યો. અને જો આ એક જ ધરાતલ પર છે, સૃષ્ટિમાં જ તે બધું થઈ રહ્યું છે. હવે જ્યાં આગળ સૃષ્ટિમાં વેરાયટી આવી ગઈ, ઉત્તમ દેહ, અધમ દેહ, તો હવે અધમ દેહવાળા શું કરશે? ઉત્તમ દેહની આરાધના કરશે. જે સામર્થ્યથી યુક્ત છે એના પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે હવે આપણે છે તે પૂજા પાઠ કરવા પડશે. શનિ મહારાજ ગઈકાલે આવ્યા હશે. શનિ મહારાજ પૂજા કરી કે નહીં? તેલ બેલ ચડાવ્યું કે નહીં? ચડાવ્યું તો સારું કર્યું, નહીં તો શનિ 7:30 લાગી જાય છે. અરે બિચારા શનિ મહારાજ શું કરે? એ પોતે લંગડા છે, ખબર છે તમને? શનિ લંગડા છે. એ જે નામ જે છે એમનું શનિચર, એનો અર્થ શું છે? શનૈશ્ચરતી. જે આ છે તે ગ્રહોની મૂવમેન્ટની જે સ્પીડ ને એ બધું આ સાયન્ટિસ્ટ લોકોએ તો હમણાં બહુ પછી ડિસ્કવર કર્યું, પણ આપણા શાસ્ત્રોમાં આ વસ્તુ પહેલેથી જ જ્ઞાત છે. એટલા માટે આ ગ્રહનું નામ શનિચર આપ્યું કે સૌથી સ્લો મૂવમેન્ટ કરે છે. શનૈશ્ચરતી, જે ધીમે ધીમે ચાલે છે. હવે કહો કે એ છે તે આપણે કહીએ ને, અરે તમે જૂના ખ્યાલવાળા છો. આપણે જૂના ખ્યાલવાળા કે એટલે કે સદૈવ નવા વિચાર હતા. કેટલા વર્ષો પહેલાં આપણે કે છે ને તુલસીદાસજીએ આમાં હનુમાન ચાલીસામાં સૂર્યને પૃથ્વીનું ડિસ્ટન્સ બતાવ્યું. જુગ સહસ્ર યોજન પર ભાનુ, કે જુગ સહસ્ર યોજન, તો યુગ કેટલા વર્ષ હોય છે એ બધાનું પૂરું એમાં તમે જોજો, સર્ચ કરજો. આપણા શાસ્ત્રોમાં બતાવ્યું કે આટલા છે તે વર્ષ એ સૂર્ય દૂર છે, એમણે એમાં બતાવી દીધું. તો હવે કયા છે તે કોલેજમાં ભણવા ગયા હતા, કયું એમણે એસ્ટ્રોનોમીનો સ્ટડી કરેલો, કયું સાયન્સનો સ્ટડી કરેલો, આ બધું આપણા શાસ્ત્રોમાં પહેલેથી મોજૂદ છે. જે દેવતાની કૃપા ઇન્વોક, એ દેવતાનું પૂજન કરો, બસ તમને એની કૃપા પ્રાપ્ત થશે, કૃપા મળી થશે. હા, પણ તમારે 7:30 દૂર નહીં થાય. હવે એ તો બિચારા એમનું કામ કરે ને. આ તો મન કો બહેલાને કી બાત હૈ, 7:30 દૂર હો જાયેગી. 7:30 એ તો એમનો એ કંઈ મુવમેન્ટ, એમની દિશા. 2 જણ અહીંયા આગળ શનિ મહારાજનો પૂજા કરે છે અને એને કારણે શનિ મહારાજ થોડી પોતાની દિશા બદલી દેશે. એ તો નક્ષત્રમાં જેમાં પ્રવેશ કરવાનો છે, જે રાશિમાં પ્રવેશ કરવાનો છે, એ તો કરવાના જ છે. ના, પણ એ આપણે પૂજા કરીએ છીએ બહુ ફેર પડે છે. હા તો કરો, લાગતું હોય ફેર પડે છે તો કરો.
તો કે આ રીતે મનુષ્ય, પશુ, પક્ષી, વિવિધ પ્રકારના દેવતા, આ અહીંયા આગળ વિવિધતાપૂર્ણ જગત ઉત્પન્ન થઈ ગયું. હવે જ્યાં આગળ કોઈ ઉત્કૃષ્ટ છે, કોઈ નિકૃષ્ટ છે, સ્ટ્રગલ ચાલુ. મારે પણ એના જેવા બનવું છે, મારાથી કોઈ આગળ હોય, મારે પણ એમના જેવા બનવું છે, મારે પણ સમર્થ બનવું છે. આ મનુષ્યમાં જુઓ, ઉત્કૃષ્ટ નિકૃષ્ટનો ભેદ છે ને, કે આ જે છે એ ઊંચા પદે છે, આ છે એ નીચા પદે છે. ઉત્કૃષ્ટ નિકૃષ્ટ જ્યાં આગળ આ વસ્તુ શરૂ થઈ તો પછી સંસાર ચાલુ. તો અહીંયા આગળ કે છે કે ભાઈ હવે આ સંસારમાં પ્રવેશ થઈ ગયો. તો સંસારમાં પ્રવેશ થઈ ગયો તો હવે આનાથી મુક્તિ કેવી રીતે થશે? એટલે કે પહેલી વસ્તુ તો આ ભેદ જે છે એ ભેદ ક્યાં સુધી છે? આ ઉત્કૃષ્ટ નિકૃષ્ટ ક્યાં સુધી છે? જ્યાં સુધી અજ્ઞાન છે, જ્યાં સુધી વિચાર નથી કર્યો. રસ્સીમાં સાપ છે, હવે સાપ એટલે આવ્યો ક્યાંથી? વિચાર કરવાનું શરૂ કર્યું. અને વિચાર કરવો મતલબ કે પ્રામાણિક જ્ઞાન, પ્રામાણિક ઉપાય. એટલે કે નહીં, જરા જોઈએ તો ખરા. અને મંદ મંદ અંદર પ્રકાશ છે અને એમાં જોઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે કોબરા છે. તો જરા જોઈએ તો ખરા એને. તો પ્રામાણિક સાધનનો આશ્રય લીધો, ટોર્ચ, લાઈટ. અરે આ તો એકવાર બહુ મજેદાર ઘટના છે કે નાનપણમાં એકવાર છે તે ગામડે ગયો. તો ત્યાં આગળ એ વખતે પેલા બારવાટિયા નહીં, શું કહીએ, ઓલા ડકેત, ડાકુ, ઘરમાં પેલું એ કરીને અંદર ઘૂસી જાય ને, અને પેલા માટીના ને એવા મકાનો રહેતા ને. તો એકવાર ગામમાં જવાનું થયું અને લોકો છે તે બહુ જ સજગ રહેતા હતા કે ભાઈ ગમે ત્યારે આ આવી જાય ને, એટલે ધારિયા ને તલવાર ને લાઠી ને બધું એ તૈયાર રાખતા હંમેશા. હવે એકવાર છે તે રાતે સૂતેલા અને ત્યાં આગળ અચાનક ઉપર છાપરું દડ 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 આવાજ આવવા લાગી. બધા ડરી ગયા. એ કહ્યું કે આવી ગયા. શું કહે છે એને? બારવટીઓ કહે છે ને. હા, બારવટીઓ. આ બારવટીયા આવી ગયા. હવે બધા છે તે ધાર્યા ને આન તેને બધું લાઠી દંડા ને બધું લઈને બહાર નીકળી ગયા પડ્યા. અને જે છે તે અમે છોકરાઓ નાના હતા એ બધા ઉડીને સૂઈ ગયા. આપણને ના પકડી જાય, ના ભયભીત. જોયું તો કોઈ ના દેખાયું. દરઅસલ વાત એ હતી કે પહેલાં છે તે પેલા ઈંધણ બનાવવા માટે લાડવા બનાવતા. કોયલાની ચૂરી ને પેલા માટી ને છાણાનું એ ને એના લાડવા બનાવી અને એ છાપરે સૂકવેલા હતા. હવે ત્યાંથી એક બિલાડી દોડી, ઉપરથી લાડવો ગગડ્યો. હવે જ્યાં એ ગગડ્યો તો એની નીચેના બધા લાડવા દડ 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 દડ, અને એવો અવાજ આવ્યો, બધા છે તે ઉઠી ગયા. હવે જ્યાં જઈને જોયું તો કે અરે, પછી એક ફરમાન જાહેર થયું કે છાપરે કોઈએ લાડવા સૂકવવાના નહીં, છાપરે કોઈએ કંઈ નહીં મૂકવાનું. કેમ? કારણ કે આ ભ્રમ ઉત્પન્ન થઈ જાય છે અને સાચે આવી જશે તો પછી આપણે સુધા રહી જઈશું. તો એટલે આવું છે તે જ્યાં આગળ ભ્રમ થાય અહીંયા આગળ આપણે બધું સાચું માની લીધું.
અવિચાર. આપણે નાના છીએ, ક્ષુદ્ર છીએ, આમાં કોઈ વિચાર કર્યો છે? આપણે સંસારી છીએ, કોઈ વિચાર કર્યો છે? ભલે નહીં, અનુભવમાં આવી રહ્યો છે. એ અનુભવમાં કેમ આવે છે? આપણી શિક્ષા. એક કોઈ પ્રસિદ્ધ કોઈ છે ને, મદાલસા, તો એના પુત્રને પારણામાંથી જ તે એને જ્ઞાન આપી રહી છે, તું અજન્મા છે, તું અનાદિ છે, તું બ્રહ્મ છે. અને આપણી શિક્ષા શું છે? એટલે કે નાના છોકરો જેમ જેમ મોટું થાય પછી એને કે બેટા મોટા થઈને તારે શું બનવું છે? એ કે પપ્પા હું તમારી દુકાન ચલાવીશ. તો કે નહીં, આ તો નાનું કામ છે. તારે શું કરવાનું છે? તારે તો આઈએએસ બનવાનું છે, તારે ડૉક્ટર બનવાનું છે, તારે એન્જિનિયર બનવાનું છે. હવે એની અંદર ઉત્તમ અને અધમનો ભ્રમ આપણે નાખ્યો ને, હે ને? પિતાજી એને છે તે નાનું એવું ગલ્લો હતો, અને જ્યાં આગળ ભણવા જાય એટલે કે પહેલો નંબર આવવો જોઈએ, એ કોમ્પિટિશનની ભાવના કોણે નાખી એની અંદર? મતલબ પહેલો નંબર આવવો જોઈએ, તારે આગળ નીકળવું જોઈએ. એનો અર્થ એમ કે તું અત્યારે આગળ નથી, તો એના મતલબ કે તું નાનો છે અને તારે મોટા થવાનું છે, નિકૃષ્ટ છે, તારે ઉત્કૃષ્ટ બનવાનું છે. તો આ રીતે આપણે અહીંયા આગળ કોમ્પિટિશનમાં આવી ગયા. આપણા અંદર નાનાપણું આ જગાવવામાં આવ્યું. જો કે સ્વાભાવિક રૂપે આપણે અજ્ઞાનને કારણે જ જન્મ થયો છે. કરતા ભોગતાપણું એને દ્રઢ કરવામાં આવે છે. એ છે જ પહેલેથી, પણ એને વધુ દ્રઢ કર્યું. અને આપણે અહીંયા આગળ સંસરણ વિચાર નથી કર્યો કે ખરેખર હું અપૂર્ણ છું, ખરેખર હું અધૂરો છું. તો અહીંયા આગળ કહે છે કે જ્યારે કોઈ વિચાર કરે છે ત્યારે માયા નષ્ટ થાય છે. તો આગળ ત્રીજો શ્લોક જોઈએ. અનેક જન્મ ભજનાત સ્વવિચારમ ચિકીર્ષતિ વિચારેણ વિનષ્ટાયામ માયાયામ શિષ્યતે સ્વયં. તો આ તો છે તે આપણી ભિન્ન ભિન્ન યોનિઓમાં જન્મ જન્માંતરની યાત્રા ચાલે છે. અનેક જન્મ, કેટલા જન્મ થઈ ગયા ખબર નહીં. આ જગત જન્મ્યું જ્યારથી ચાલ્યા જ કરું છું, ચાલે છે, અમારી યાત્રા ચાલી રહી છે. અનેક જન્મ. ભગવાને અર્જુનને કીધું ને કે બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન, તારા પણ અનેકો જન્મ થઈ ગયા. તાની અહમ વેદ સર્વાણી ન ત્વમ વેદ. આપણે જાણતા નથી કેટલા જન્મ થઈ ગયા. બોલે બહુની, અનેક અનેક જન્મ થઈ ગયા. તો આપણી આ છે તે યાત્રા સતત ચાલી રહી છે. હવે આ શરીર છોડીને આપણે બીજું શરીર ધારણ કરીશું. કયું શરીર ધારણ કરીશું? એટલે જેવી વાસના હશે, જે મારી અંદર તીવ્ર સંકલ્પ હશે, અંતકાલે યામતી સાગતી, અને જીવનભર આપણે જેને નરીશું. નહીં, અમે તો વેદાંતનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ અને એટલા માટે અંતકાલે વેદાંત જ જરૂરી નથી. તમારી ભાવના શેમાં દ્રઢ છે? જો એક હોય છે કે આપણે, એક સજ્જન અમારે ત્યાં આગળ બહુ જ ડિવોટેડ હતા, અને
દોડ ભાગ કરીને અનેકો એમણે કાર્યક્રમના આયોજન કર્યા ને વેદાંતનું શ્રવણ કર્યું ને આ બધું બહુ સારી રીતે કરતા. પણ અંતિમ સમયે એમને કશું જ યાદ ના આવે. એવું નહોતું કે કોઈ એમને ભૂલવાની બીમારી એલ્ઝાઇમરિયા એવું કંઈ રોગ થયો. બસ એમને છે તે અંતિમ સમયે કંઈ યાદ ના આવે. શું યાદ આવું? બોલે કે પેલા પ્રોપર્ટી માટે હવે દીકરી ને દીકરો ને આ બધાની લડાઈ ચાલે છે. મને તો ખબર પડી ગઈ કે આ લોકો કોઈ મારા નથી, આ લોકો બધાને પ્રોપર્ટી, હવે એમાં દુઃખી થઈ. તો વિચાર કર્યો કે ભાઈ આવું કેવી રીતે હોઈ શકે કે જીવનભર વેદાંતનું શ્રવણ થઈ રહ્યું છે એને. તો જુઓ કે જ્યારે આપણને એમ લાગે છે કે આ ઉચિત છે, આ કરવા યોગ્ય છે, આપણે સંકલ્પપૂર્વક પ્રેરિત થતા હોય છે, હે ને? આપણે સંકલ્પ કરીએ છીએ કે મારે આ કરવું છે કારણ કે આ ઉચિત છે. અને જ્યાં સુધી મારી સંકલ્પ શક્તિ કામ કરે છે ત્યાં સુધી તો કોઈ વાંધો નથી આવતો. સંકલ્પપૂર્વક સંકલ્પના બલે આપણે કરી રહ્યા છે. શરૂઆત આપણી સંકલ્પથી થવી જોઈએ, પણ પછી ધીમે ધીમે એની અંદર ભાવના જાગવી જોઈએ. જ્યારે તમારી અંદર ભાવના જાગી ગઈ તો હવે તમારે સંકલ્પની આવશ્યકતા નથી. જેવી રીતે કોઈ શરાબી છે, હવે શરૂઆત એની થઈ તો એના મિત્રોએ કીધું કે બહુ દુઃખી છું યાર. બોલે શું થયું? કે અરે આજે તો પત્નીની સાથે બહુ મોટો કલહ થઈ ગયો. રોજ જોઉં છું आज जमेलो, अब तो मैं तंग आ गया हूँ, उससे छुटकारा चाहता हूँ. बोले भाई ऐसे छुटकारा नहीं मिलेगा, तुमको तो उनको भुगतान करना पड़ेगा. अच्छा ऐसी बात है, मतलब डिवोर्स का केस हम खुद नहीं लगा सकते हैं, नहीं तो हमको भुगतान करना पड़ेगा. बोले फिर क्या करें? बोले चलो हमारे साथ. तो कहाँ पहुँच गए? मधुशाला. बोले कि ले एक घूट ले, एक घूट ले. ये तो कड़वा है, मज़ा नहीं आया. शुरू में ऐसा होता है, ट्राई कर. दो धीमे धीमे चढ़वा लगी, एवी चढ़वा लगी. यत्तदग्रे विषमेव परिणामे अमृतोपमम्. પહેલા ઘૂંટમાં તો કડવી લાગી અને પછી ધીમે ધીમે એનો જે સુરૂર. એકવાર છે તે મુલ્લાજી એ ખૂબ ચડાવી અને ઘેર પહોંચ્યા. હવે એની પત્નીને ખબર કે આ રોજ ચડાવીને આવે છે, એટલે એણે તાળાની ચાવી આપી રાખી હતી. અને પેલું અંદરથી લોક થાય ને એ રીતનું તાળું હતું, દરવાજામાં જે ઇન્જેક્ટ હોય અને ચાવી આપી રાખી હતી કે ભાઈ આવો તો પોતાની જાતે ખોલીને આવી જાઉં, હું હવે અડધી રાતે ઉઠવાની નથી. કે સારું. હવે ખૂબ ચડાવે, પછી ગયા અને તાળું ખોલવા લાગ્યા, પણ તાળું ખુલે નહીં. એ ગુજરાતમાં નહોતા, એ ક્યાંક યુપીમાં કે બીજે હતા, કારણ કે ગુજરાતમાં તો પોલીસ પકડી જાય ને ચડાવેલી હોય તો. કારણ કે એમ કે ગુજરાત ઇઝ ડ્રાય સ્ટેટ, અને ડ્રાય સ્ટેટ જે રીતે સેકન્ડ ઓક્ટોબર ને કે 31 ઓક્ટોબર ગાંધીજીનો, એટલે કે આજે ડ્રાય ડે. કેમ? આજે છે તે દારૂ નહીં વેચાય, એના દારૂના જે શરાબના હતા ને એ બધું બંધ રહે. પાછળથી તો કોઈ ચડાવી નહીં. તો મુલ્લાજી છે તે તાળું ખોલવાની કોશિશ કરે પણ ખુલે જ નહીં. તો ત્યાં આગળ પોલીસ હતો, એ ઊભો જુએ કે બિચારા મુલ્લાજીથી ખુલતું નથી, વધારે ચડાવી લાગે છે. तो एने कीधु के पासे आवे आने के लाइए मुल्ला जी हमें हेल्प कर देते हैं, लाइए ताला खोल देते हैं.
तो बोले नहीं, ताला तो मैं ही खोलूँगा। क्यों नहीं खोले, मैं ही खोलूँगा। बस तुमको अगर हेल्प भी करनी है तो इतनी हेल्प कर दे कि बिल्डिंग को पकड़ के रख, बिल्डिंग बहुत हिल रही है। હવે એ છે તે ઉપર એની શ્રીમતીજી બેગમ સાહિબા તો એ જોયું કે નીચે કંઈક જે તે તાળા ચાવીની વાત થઈ રહી છે, એટલે એણે ઉપરથી બૂમ પાડી कि क्या हुआ मियाँ, चाबी नहीं मिल रही है, ये ऊपर से फेंके दूसरी चाबी। बोले नहीं, चाबी तो है, दूसरा ताला हो तो फेंक दो, इस चाबी से ताला नहीं खुल रहा। जो दुनिया भुलाई जाए तो शुरुआत में तो एम लागे कि अरे कड़वी छे, पण पछी એટલે મજા આવી ગઈ। तो ક્યાંથી વાત નીકળી? સંકલ્પ। તો એટલા માટે શરૂઆતમાં તો એણે સંકલ્પપૂર્વક બૂટ લેવો પડે, પણ પછી બીજે દિવસે એને જબરદસ્તી લઈ જવું પડ્યું। નહીં નહીં લે લે બોલે નહીં, वो तो જ્યાં સાંજ પડી એટલે સ્વાભાવિક જ કદમ એ દિશામાં ઉપડી ગયા, એમાં ભાવના જાગી ગઈ, ભાવ જાગી ગયો। તો જ્યાં આગળ ખાલી જીવન પર્યંત તમે સંકલ્પપૂર્વક ભગવાનની ભક્તિ કરો છો, વેદાંતનું શ્રવણ કરો છો, અથવા તો एस्केप माटे करो छो, पलायन माटे, बोले अरे घर में बैठ के क्या करेंगे, चलो सुबह सुबह चिक 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 होती है, अरे निकलो यहाँ से, चलो थोड़ा टाइम पास हो जाएगा। तो बाकी जगह जाइए तो એટલું એ નથી લાગતું, અહીંયા આગળ ઠીક છે। બે શબ્દ કાનમાં જશે, કાન બી પવિત્ર હશે। તો જો અહીંયા આગળ સંકલ્પપૂર્વક જ આવ્યા છો અને સંકલ્પ જીવન પર્યંત તમારો ચાલશે, તો પછી અંતિમ સમયે ગડબડ ગોટાલા, પછી અંતિમ સમયે જે મનની અંદર ભાવ જાગશે એ રીતે તમારી યાત્રા। કે મને સ્વચ્છંદ છોડી દો, જોઈ લો, મને સ્વચ્છંદ છોડો તો ક્યાં જાય છે? એ તમારે મોબાઈલ હાથમાં લઈને કરવું જોઈએ કે ત્યાં આગળ તો તમારી ઉપર કોઈ બંદિશ નથી, તમારી પાસે ઇન્ટરનેટ છે, તમારી છે તે બેટરી ફૂલ ચાર્જ છે અને મોબાઈલ ખોલીને બેઠા છો। હવે એ વખતે શું જુઓ છો? વેરાયટીની વસ્તુ તમારી સામે પીરસવામાં આવે છે, એમાંથી શું જુઓ છો? એટલે બસ એમાં તમારો ભાવ જણાય છે। તો મનની અંદર સંકલ્પથી શરૂઆત થાય, પણ ધીમે ધીમે એટલો પ્રેમ જાગી જાય, ત્યારે પછી આપણી યાત્રા છે તે આ દિશામાં થવા લાગે, સ્વાભાવિક થવા લાગે। શરાબીના કદમ સ્વાભાવિક મધુશાલામાં જાય છે, આપણા કદમ પણ સ્વાભાવિક આ મધુશાલામાં આવે છે। મધુશાલા અર્થાત કે જ્યાં આગળ મધુનું પાન છે, મધુ બ્રાહ્મણ છે ને, બૃહદારણ્યક ઉપનિષદના એક ખંડનું નામ છે મધુ બ્રાહ્મણ, અને પરમાત્માને મધુ સ્વરૂપ, રસો વૈસહ, આ તો રસ સ્વરૂપ છે, મધુ છે। તો અહીંયા આગળ કહે છે કે એટલા માટે કીધું અનેક જન્મ ભજના, જન્મ જન્માંતરની યાત્રા થઈ, ધીમે ધીમે કર્મ છે તે બહુ સારી રીતે કર્યું, કર્મની કલા જાણી અને કર્મ એ રીતે કર્યો। શરૂઆતમાં કર્મને ધાર્મિક કર્યો, બહારથી જ જોઈએ છે વિષય, બહારના જ બહુ ભોગવવા છે, આ જ મારા એજન્ડામાં છે,
પણ ધર્મમય રીતે, પ્રામાણિકતા, ઈમાનદારીથી મેં કરવાનું શરૂ કર્યું. તો આ ધર્મમય જીવન થયું કે જ્યાં આગળ બીજાનું નુકસાન નથી કરતો. મારે જોઈએ છે એ ચક્કરમાં હું બીજાના નુકસાન કરીને નથી એ મેળવતો. આ ધર્મમય જીવન, અને ધર્મનું પાલન કરતાં કરતાં બીજા પડાવમાં યોગી ભવ અર્જુન. અર્જુન તું યોગી બન. અર્જુન ધાર્મિક તો હતો, હા ને? પાંડવો ધાર્મિક હતા, ધર્મપરાયણ હતા. એટલે પાંડવોનો પક્ષ જે હતો સેનામાં એને ધર્મના પક્ષ કીધો, અને કૌરવોનો પક્ષ અધર્મનો પક્ષ હતો. ભગવાન કહે છે કે તું ધાર્મિક તો છે, પણ હવે યોગી બન. યોગી બન મતલબ કે તને જે અહીંયા આગળ કર્તવ્ય રૂપે પ્રાપ્ત થયું છે, જે પરિસ્થિતિ પ્રાપ્ત થઈ છે, જે કર્તવ્ય છે, એ કર્તવ્યનું તું પાલન કર. હાર જીતની ચિંતા ના કર. કેમ કરવું છે, શું કામ કરવું? તો કે બસ ભગવાનની આજ્ઞા છે, ભગવાનના સેવક બની. નિમિત્ત માત્રમ ભવ સભ્ય સાચી. તું મારો નિમિત્ત બન. તું મારા માટે કરી રહ્યો છે, હે ને? યદ કરોષી યદ અશ્નાસી યદ તપસ્યસી કૌંતેય. જે કંઈ કરે તત્પુરુષવ મદર્થમ, એ મને અર્પણ કર. અર્થાત કે પોતાના હવે સ્વાર્થ બધું જ મળી રહ્યું છે, શું માંગવું છે? બોલે ને હા એ તો ઠીક છે, પણ પરાઠા એ તો ઠીક છે, પણ આ મોસમ આવો છે અને ગરમ ગરમ પરાઠા થઈ જાય. હવે એક જ વિષય બોલીશ, બીજું કંઈ નહીં બોલું, કારણ કે કાલે પરાઠા બોલ્યા તો પરાઠા પીરસાઈ ગયા. રોજ રોજ થોડી પરાઠા પીરસશે. પછી એ છે તે વિચારવાનું જ બંધ થઈ જાય કે શું ખવડાવવું. તો જરા એમને વિચારવા માટેનો પણ થોડો અવકાશ રાખવો જોઈએ ને. એ તો બધું ઠીક છે, પણ આ મોસમમાં પરાઠા થઈ જાય હવે તો માંગવું નથી પડતું. અહીંયા આગળ મારા જે હોસ્ટ છે, યજમાન, એમને કેવું નથી પડતું મને આ ખવડાવો ને, કંઈ કેવું નથી પડતું. અને નથી કહેતા તો શું આવશે સરપ્રાઈઝ, અને એકથી એક ભડકર કલ્પનાની બહાર હોય છે. પણ તમે માંગ કરી લીધી, ડિમાન્ડ કરી દીધી, પણ એટલા માટે નહીં કે આપણે ડિમાન્ડ નહીં કરીએ તો બહુ સરસ મળશે એટલા માટે. બોલે એવું પણ નહીં. જે છે ભગવાન તમારો પ્રસાદ છે. રાજી હૈ હમ ઉસી મેં જિસમેં તેરી રજા, યા યો ભી વાહ યા યો ભી વાહ. કારણ કે બધું ક્ષણિક છે, નશ્વર છે. જે બનાવવાવાળા છે એમની સુંદરતા જણાવવા લાગી. હવે મારી દૃષ્ટિ એમના ઉપર ટકી ગઈ. એ શું આપે છે એ હવે મારા માટે ગૌણ થઈ ગયો. એમનો પ્રેમ, એમની કરુણા, એમની સંવેદના, એમની મહાનતા એ મને રોમાંચિત કરે છે. એમની બનાવેલી આ સુંદર સૃષ્ટિનો આનંદ લેવો હોય તો કાંઈ જોઈએ છે એને કિનારે. શું જોઈએ છે? એકને પૂછ્યું કે ક્યાં ચાહીએ, તો બોલે गोलगप्पा. बोले गोलगप्पे को किनारे करो, किनारे रख के बोलो क्या चाहिए, वो किनारे रखे हुए गोलगप्पा. તો મારે હવે કોઈ છે તે કામના નથી. ભગવાન જે મળશે, અને મને ખબર છે એમની વ્યવસ્થામાં કે એ જે આપે છે મારે
માટે એ જ ઉચિત છે. જે આવશ્યક છે એ મને મળે છે. एक सूत्र पकड़े ले, जो हुआ वो ही होना चाहिए था. हो सकता है अच्छा भी हो बुरा भी हो, लेकिन वही होना चाहिए था. यही हमारी आगे की यात्रा प्रशस्त करता है. जो मिला वो ही मिलना चाहिए था. इससे ज़्यादा की हमको आवश्यकता ही नहीं थी. हो सकता है कि शायद इससे ज़्यादा मिल जाता तो हम जो है उसमें उलझ जाते. सफलता मिल जाती तो हम अभिमानी हो जाते. इसलिए भगवान ने बोला कि नहीं, अभी तुम सफलता डाइजेस्ट नहीं कर पाओगे, जमीन पे रहो. तो आ रीते मननी अंदर ए ईश्वरना प्रत्ये प्रेम, એમના પ્રત્યે વિશ્વાસ, એક શ્રદ્ધા જાગી ગઈ અને આ વિષયોનું તુચ્છપણું જણાવવા લાગ્યું. કેવી રીતે અનેક જન્મ ભજના ધીમે ધીમે થતી હોય છે યાત્રા. એટલે કે હવે તો જીવન ખતમ થવા આવ્યું, હવે ક્યાં આપણે પ્રાપ્ત કરીશું, છોડો, રહેવા દો આગલા જન્મથી. એટલે તમે જ્યાં આગળ ઊભા છો ત્યાંથી જ યાત્રા શરૂ થશે ને. એટલા માટે અને આગલા જન્મમાં પણ જે અધૂરી યાત્રા છે ત્યાંથી શરૂ થશે, જ્યાં પહોંચ્યા છો ત્યાંથી જ આગળ ચાલશે. ભગવાન એક ક્રમ બતાવે છે ગીતામાં કે મારા 4 પ્રકારના ભક્ત: આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી, જ્ઞાની ચ પરદર્શક. હવે જુઓ, એમાં શરૂઆતમાં આર્ત ભક્ત છે, દુઃખી છે. જીવનમાં એવી પરિસ્થિતિ આવી જે બહુ જ કષ્ટદાયક છે અને એટલા માટે ભગવાનને કહે છે કે ભગવાન આમાંથી મને ઉગારી લે. દુઃખી થાય. આમ છે તે ભગવાનની પાસે જવાની કોઈ પેલી પ્રેરણા નથી થતી, પણ જ્યારે જીવનમાં કષ્ટ આવે. એકવાર એક છોકરાને પ્રાર્થના સાંભળતી હતી, પાછળ ઊભેલા અને કહે છે કે ભગવાન, आम तो वैसे तो हमने कभी कुछ मांगते नहीं, हमको पता है इतने सारे लोग हैं, सबकी आप फरमाइश पूरी करते करते हम डिस्टर्ब नहीं करते हैं क्योंकि हमको कुछ चाहिए ही नहीं होता है, सब मिल जाता है. लेकिन आज विशेष आपसे निवेदन है, रिक्वेस्ट कर रहा है. क्या कर रहा है? बोले कि वो पेपर अच्छा नहीं गया और आज रिजल्ट है, भगवान पास कर जाए. તો હવે જો કષ્ટ આવ્યું ત્યારે ભગવાનની પાસે ગયા, ભગવાન જરા કષ્ટ. હવે એમ કરતા કે અરે વાહ, તીવ્ર સંકલ્પની સાથે પ્રાર્થના કરો તો પ્રાર્થના ફલિત થઈ શકે. કે અરે વાહ, આ તો મારા દુઃખ દૂર કરતા જાય છે, એટલા સમર્થ છે. હવે જ્યાં આગળ મનમાં હવે કોઈ દુઃખ નથી તો હવે વધુ ચાહ ઉત્પન્ન થઈ કે જ્યાં સુધી ખાવાનું નહોતું મળતું તો કે ભગવાન રોટી દે દો, સૂકી રોટી બી ચલ જાય. પણ એ હવે મળવા લાગી તો હવે શું જોઈએ? બોલે જરા હલવા પૂરી હો જાય, રબડી મલાઈ હો જાય. તો ઈચ્છા જાગે ને, તો અર્થાર્થી બન્યા. અર્થાત કે કોઈને કોઈ અર્થ વિષય, એની કામના, એ કામનાથી પ્રેરિત થઈને ગયા. અને જેમ જેમ આપણે ભગવાનની પાસે માંગીએ છીએ, ભગવાનની નિકટ જઈએ છીએ, એ નિમિત્તે પણ ભગવાન આપણી કામના પૂરી કરે છે. તો હવે મનમાં વિશ્વાસ થતો જાય છે કે સમર્થ છે કોઈ, હું જે માંગું એ આપે છે. હવે બોલે કે પછી માંગવાની શી જરૂર છે? વગર માંગે તો બી તો આપે છે. માંગીશ તો ભગવાન એક छोटी सी झोपड़ी दे दे और भगवान के मैं तो तारा માટે મોટો વિશાળ મહેલ જેવો
બંગલો વિચારે તો ચલ તારે ઝૂંપડી જોઈએ છે, લે ઝૂંપડીમાં સંતુષ્ટ થા કે આનો દિલ છોટા હૈ इसलिए ज़्यादा डाइजेस्ट नहीं कर पाएगा. ભગવાનની પાસે કાંઈ માંગવાની જરૂર, એને વિશ્વાસ થઈ ગયો. તો જ્યાં આગળ મન જે છે એ ઈચ્છાઓથી ફ્રી થવા લાગ્યું, ત્યારે મનની અંદર જિજ્ઞાસા જાગે છે કે ભાઈ છે કોણ આ સતત મારી ઈચ્છાઓ પૂર્તિ કરતા રહે છે, વગર માંગે આ આપેલે છે. જગતના પ્રત્યે સેન્સિટિવ થવા લાગ્યા, જોવા લાગ્યા, અરે આટલું સુંદર જગત, આટલી સુંદર વ્યવસ્થા કોણ કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યા છે. ઈશ્વર નામ તો સાંભળ્યું છે, પણ છે કેવા, મારો એમની સાથે કેવા પ્રકારનો સંબંધ છે, અને મારી આ જીવનની ગાડી ક્યાં સુધી ચાલતી રહેશે. જન્મ જન્માંતરની યાત્રા મારે તો એમને મેળવવા છે, કેવી રીતે મળશે. તો હવે જુઓ, જિજ્ઞાસા જાગી ગઈ. જ્યાં જિજ્ઞાસાએ જન્મ લીધો તો હવે વિચારની પ્રેરણા થઈ. કોઈ જ્ઞાનવાનની પાસે એમના ચરણોમાં જઈને નિવેદન કર્યું કે હા આ વ્યક્તિ જાણે છે. હવે પહેલાં છે તે એવું હતું કે કોલેજમાં ભણતા હોઈએ એટલે જે ગ્રુપ હોય, સર્કલ હોય, એની સાથે એ લોકો જેમ કરતા એમની સાથે સાથે આપણે પણ હરવું ફરવું, ખાવું, પિક્ચર જોવા, મોજ મસ્તી કરવા, તો ખેંચાઈને જતા હોઈએ ઘણી વખત. એ સબ બધા જાય છે તો આપણે જવું જોઈએ, નહીં તો ફોમો કહે છે કે ફિયર ઓફ મિસિંગ આઉટ. આપણે મિસ કરી જઈશું, આપણે આઉટ ઓફ પ્લેસ થઈ જઈશું, એના ગ્રુપમાંથી આપણને હટાવી દેવામાં આવશે, એટલે આપણે એની સાથે સાથે રહેવું જોઈએ. તો લાંબા સાથે ટૂંકો જાય એમ આપણે પણ ખેંચાતા હતા. પછી મનમાં છે તે ઘણી વખત ઘણા બધા પ્રશ્ન ને તો આવે, અને કોઈને પૂછીએ તો જ્યારે પિતાજીને પૂછીએ, જ્યારે રાતે ધાબે સૂતા હોઈએ ને કે પપ્પા આ છે તે આ કોણે બનાવ્યું છે, આ તારા ને આ નક્ષત્ર ને આ બધું કેવી રીતે થયું હશે. વિશેષ રૂપે આકાશને જોઈને બહુ જ તે જિજ્ઞાસા થતી, પ્રેરણા થતી. તો પહેલાં તો બતાવવાની કોશિશ કરે કે બેટા ભગવાને, ભગવાન કહેવાય, બેટા સૂઈ જા, મને ઊંઘ આવે છે, સૂઈ જા, તારે સવારે વહેલા ઉઠવાનું છે. એટલે જ્યાં કોઈ સૂક્ષ્મ પ્રશ્ન જેવું થાય એટલે ઊંઘાડી દેતા. તો મનમાં પ્રશ્ન તો આમાં ઘણા બધા આવતા. હવે એમ કરતાં પણ ક્યારેય મંદિર જવાની પ્રેરણા કે કોઈ પૂજા પાઠની કે એવી કંઈ બહુ પ્રેરણા નહોતી થતી. પોતાનું કર્તવ્ય જે કામ હતું એ બહુ દક્ષતાથી સારી રીતે કરતા, બલકી ખંડન પણ ઘણી વખત કરી દેતા, દેખાદેખીમાં જેવું ફ્રેન્ડ સર્કલ હોય એ રીતે. હવે એવામાં કોઈ એવા ગ્રુપમાં ફસાઈ ગયા કે બધા છે તે અધ્યાત્મના વિચારોવાળા હતા. હવે એ વખતે અહીંયા આગળ ગુજરાત વિદ્યાપીઠમાં એના પ્રેમાઇસીસમાં ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદજી ત્યાં આગળ પ્રવચન હતું ગીતાના ઉપર. મને કે ચાલો. મેં કીધું ના ભાઈ, મારે નથી આવું. આ સાધુ સંન્યાસીઓને કોઈ કામ ધંધો હોતો નથી, ટાઈમપાસ. મને કહે છે ના એવું નથી, તમે ચાલો તો ખરા. મેં કીધું મારે, હું બહુ બિઝી છું, મારે બીજા ઘણા બધા કામ કરવાના હોય છે, તમે લોકો જાઓ. અને સાધુ સંન્યાસી બધું છોડી છાડીને બેઠેલા છે, એમને તો કંઈ નોકરી ધંધો છે નહીં, શું કરે? એ શું કહેતા હશે હું તમને કહું, આ ખાઓ, આ ના ખાઓ, પિક્ચર ના જુઓ, આ બધું ખોટું છે, વ્યસન ના કરો, આવું જ બધું કહેતા હશે ને. આ બધું છોડીને બેઠા છે, એમને શું ખબર આમાં શું મજા છે. એ કે
એકવાર જાઓ. હવે એ લોકોનું માન રાખવા માટે સેકન્ડ થર્ડ લાસ્ટ ડે પહોંચી ગઈ. હવે પહોંચી ગઈ તો पहला तो हूँ जो क्या शान है महाराज जी के, पेडिस्टल पे बैठ के, वो ऐसी ज़बरदस्त पर्सनालिटी होती, पेडिस्टल पर बैठ के और सबको जो है कमांड कर रहे हैं, ये करो मत करो. ઇંગ્લિશમાં બોલતા એટલે બહુ છે તે ધ્યાનથી સાંભળવાની પ્રેરણા ના થઈ. પહેલાં આપણે ગુજરાતી હિન્દીમાં બધું રિલેટ કરી શકતા પહેલાં. પછી આજુબાજુ જોયું તો બધા બહુ ધ્યાનથી સાંભળતા અને બધા રહીશ લોકો કીધું હા ये लोग भी जो है खा पी के बैठे हैं, उनको થોડી વાર થઈ એટલે એમણે છે તે એક નાની ડબ્બી ખોલી. એ ડબ્બી ખોલી અને એમાંથી એક ચૂટકી નસવાર લીધો. કીધું હે ચીકણી સૂંઘે છે, મહારાજજી ચીકણી સૂંઘે છે. એકચ્યુઅલી એમને છે તે યુનાની દવા લેતા હતા કારણ કે એમને નાક બંધ થઈ જવાની પ્રોબ્લેમ હતી. એના માટે કીધું ચીકણી સૂંઘે છે મતલબ પોતે વ્યસન કરે છે. હવે દૂરથી જુઓ તો એમ જ લાગે ને કે વ્યસન કરે છે, સચ્ચાઈ તો આપણને ખબર નથી કે ડબ્બીમાં શું છે. એનો અર્થ એમ કે એ એવું તો કાંઈ નહીં કહેતા હોય આ ખાઓ આ ના ખાઓ વ્યસન ના કરો કે એમ તેમ એવું તો નહીં કહેતા હોય, કંઈક બીજું કહેતા હશે. ત્યારે ધ્યાનથી સાંભળવા અને જ્યાં એમને ધ્યાનથી સાંભળવાનું શરૂ કર્યું ત્યારે મને જણાયું કરે આ તો હું આવા પ્રશ્નો તો મારા મનમાં હતા, હું એના કારણે મૂંઝાતી હતી અને એનાથી એસ્કેપ કરવા માટે પલાયન કરવા માટે હું આ બધા છે તે એક્સ્ટ્રોવર્ટ થઈ અને પિક્ચર જોવું છે, એન્ટરટેનમેન્ટ કરવું છે બધામાં પોતાને. પણ મનમાં કોઈ ઠહેરાવ નહોતો. પહેલી વાર મનની અંદર એક ઠહેરાવનો અનુભવ થયો. લાગ્યું કે આ જ મારે જોઈએ છે. હવે જુઓ એ જન્મ જન્માંતરની યાત્રા હશે. મનમાં એ વખતે જો આ છે ને તે કેવી રીતે હોય છે, 10 મિનિટ મોડું શરૂ કર્યું છે, આજ રવિવાર છે, કે જેવી રીતે પેલા કિસાન ખેતર ખેડે છે. હવે આ વખતે એણે ઘઉંની ફસલ લીધી. ઘઉંની ફસલ લીધી, કેટલાક દાણા બીજ એ જમીનમાં અંદર રહી ગયા, પડી ગયા. પછી એણે ખેડ્યું કર્યું ને એ દાણા બધું ને બધું ઘેરા જતા રહ્યા. બીજા વર્ષે એણે માનો કે ચણાનો ખેતી કરી. ત્રીજા વર્ષે એણે બાજરાની ખેતી કરી. હવે એ વખતે પેલા જે ઘઉંના બીજ હતા ધીમે ધીમે જર્મિનેટ થઈ ગહેરાઈમાં હતા, એને ખાતર પાણી મળ્યું, ધીમે ધીમે જર્મિનેટ થઈ અંકુરિત થઈ અને 12 પૌધા રૂપે આવ્યા અને વધતા ગયા. હવે એ વિચાર કરે છે કે મેં તો ઘઉં વાવ્યા નથી, આમાં વચ્ચે વચ્ચે ઘઉંના છોડવા ક્યાંથી આવે. સીધી વાત છે કે પેલા બીજ પડેલા. એટલે જો ભલે સંકલ્પપૂર્વક જ હજી ભાવના નથી જાગી પણ સંકલ્પપૂર્વક પણ તમારા અંદર બીજ પડી રહ્યા છે. એટલે ક્યારેક ને ક્યારેક એ ફલિત થવાના. બધાને પ્રસાદ ખવડાવવો પડશે. તો ક્યારે ને ક્યારે એ ફલિત થવાનું. અનેક જન્મ ભજના. હવે જુઓ કે મનની અંદર બીજ હતું, કોઈ ને કોઈ જન્માંતરમાં આ વસ્તુનું ક્યાંકથી એક્સપોઝર થયું અને બીજ પડ્યા. શ્રદ્ધા હતી અને જ્યાં એને અનુકૂળ ખાતર ને પાણી મળ્યું તો તરત જ તે અંકુરિત થઈ ગયું. હવે એ અંકુરિત થયા પછી પણ
એને રેગ્યુલર દેખભાળ કરવી પડે, ખાતર પાણી મનમાં થોડી પણ એ જાગી તો નહીં હવે મારે એની વધુ તલાશ કરવી છે, ક્યાં આગળ મળશે. અને પછી ધીમે ધીમે જ્યાં આગળ પણ એના ક્લાસીસ ચાલતા હતા, જે કંઈ એની ખોજ કરી અને પછી ધીમે ધીમે એ વસ્તુને જાણતા. અનેક જન્મ ભજનાર સ્વવિચારમ ચિકીર્ષતી, પોતાના બાબતમાં વિચાર કરવાની ઈચ્છા જાગે છે. અને જ્યાં આગળ વિચાર, પ્રામાણિક વિચાર શરૂ કરો. કોઈ જ્ઞાનવાનના ચરણોમાં બેસીને પહેલાં પણ વિચાર તો આવતો હતો, તો ક્યાંથી આવ્યું, શું હશે ને, ખોજ ચાલતી હતી, પણ કોઈ પ્રામાણિક સોર્સ નહોતો. જ્યાં આગળ પ્રામાણિક સોર્સ, કોઈ જાણકાર. એટલા માટે આપણે ચોથા અધ્યાયમાં જોઈશું, એમાં કે છે કે તત્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, કે પ્રણિપાત, જે અહીંયા આગળ જ્ઞાનવાન જે હોય, ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ તત્વદર્શિનઃ, જો જ્ઞાની તત્વદર્શી શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ એની છે તે એના પ્રત્યે સમર્પિત થાવ, સેવા કરો, પરિપ્રશ્ન કરો. તો તદ્વિદ્ધિ, એને જાણવા માટે, એને જાણો કેવી રીતે, ભલે જ્યાં આગળ તે આ પરિપ્રશ્ન કર્યો, ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાન, તને એ જ્ઞાન અવશ્ય પ્રદાન કરશે. તો ગુરુના ચરણોમાં જઈને આ જ્ઞાન પ્રાપ્ત થાય. તું કહે છે કે વિચારેણ, એમના ચરણોમાં બેસી પ્રામાણિક સ્ત્રોતથી શાસ્ત્રસ્ય ગુરુવાક્યસ્ય સત્ય બુદ્ધ્યાવધારણા, શાસ્ત્ર અને ગુરુના વાક્ય આ જ સત્ય છે એવો નિશ્ચય, આવી રીતની એમના પ્રત્યે શ્રદ્ધા, એ શ્રદ્ધાથી યુક્ત થઈ અને જ્યાં અહીંયા આગળ વિચાર પ્રારંભ કર્યો, શ્રવણ મનન નિધિધ્યાસન, આ સાધના, તો વિચારેણ વિનષ્ટાયામ માયાયામ, આ માયા જે છે એ વિનષ્ટ, માયાની જે આવરણ શક્તિ, જે આપણા અંદર અજ્ઞાન રૂપે આ છે તે સત્યને છુપાવી રહી હતી, ઢાંકી રહી હતી, એ માયા નષ્ટ થઈ. અને જ્યાં માયા નષ્ટ થઈ તો શિષ્યતે સ્વયં, હું જ માત્ર શેષ છું. અને હું કોણ? અદ્વય આનંદ પૂર્ણ, જે અદ્વૈત સ્વરૂપ, આનંદ સ્વરૂપ, પૂર્ણ સ્વરૂપ, મેં મારી જાતને આ રીતે જોઈ લીધી. તો આ રીતે અહીંયા આગળ સાધન બતાવ્યું કે ભાઈ સંસારમાં તો પ્રવેશ થઈ ગયો, પણ હવે એના માટે સાધન શું છે? એટલે વિચાર કરો. અને એ વિચાર કરતા તો હવે બતાવે છે કે ભાઈ વિચાર તો કરીએ, પણ બંધન શું છે? બંધન અનુભવાય છે કે નથી? નહીં, કોઈ ખાસ નહીં, ઠીક છે તો આવી ગયા, બાકી એવું કોઈ બંધન કોઈ ખાસ નથી. બસ અમને મજા આવે છે આમાં. બોલે જેને બંધન જણાય એને જ મુક્તિ પ્રાપ્ત થાય. યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય, જેનું વરણ કરશે. વરણ કોણ કરશે? જેને તીવ્ર ઉત્કંઠા હશે, જેને બંધનમાંથી છૂટવાની તીવ્ર લાલસા આકાંક્ષા હશે. તો એ બાબત અહીંયા આગળ બતાવે છે કે બંધન શું છે અને મુક્તિ શું છે. એના ઉપર આપણે આવતીકાલે ઓમ પૂર્ણમદઃ